વસુંધરાની વાણી કરવા માટે આપણે પહેલાં દિવાળી વખતે પ્રયત્ન કરેલો ને ત્યારે ખૂબ વરસાદ પડ્યો અને દરેક ગામ જે ગામમાં આપણે આ યોજવાનું હતું ત્યાં પાણી ભરાઈ ગયા હતા. એટલે ત્યારે એ કાર્યક્રમ કેન્સલ કર્યો હતો અને ફરીથી માર્ચમાં આપણે 20 તારીખથી શરૂ કરવાના. તો 19 તારીખે પાછો વરસાદ પડ્યો. એટલે વાણી અને પાણી બે ભેગા ચાલે છે આપણે. તો આજનો આ કાર્યક્રમ છે, આ જે થઈ રહ્યું છે એ સવારે વાત થઈ હતી એમ લોકોને જોડવાનું કામ છે, લોકો વચ્ચે એક સેતુ બંધાય એવું કામ છે. એટલે એવું કરી રહ્યા છીએ આપણે. એટલે આપણી પાસે જે કલાકારો જે છે, જે ગીતો રજૂ કરવા, ભજનો રજૂ થવાના છે એ શબનમબેન છે, પછી બંગાળથી બાઉલ આવ્યા છે અને રાજસ્થાનથી ભોલુરામજી આવ્યા છે. તો આપણે એવી વાણી સાંભળવા જઈ રહ્યા છીએ જેની સાથે આપણો બહુ ગાઢ પરિચય હવે નથી રહ્યો એમ. એટલે એ કરવા માટેના આ બધા પ્રયત્નો ચાલે છે કે લોકો પાછા પોતાની વાણી તરફ વળે અને સમજે એમ. એટલે એના પ્રયત્નોમાં આપણે કરીએ છીએ. એવી રીતે કબીર યાત્રાઓ થાય છે. કેટલાક મિત્રો જે આવ્યા છે કબીર યાત્રામાં, શબનમબેનને એ શબદશાલા ચલાવે છે. શબદશાલામાં સાવરકુંડલાની દીકરીઓ આવી છે, શબદશાલામાં જોડાયેલી છે. તો ગુજરાતી દીકરીઓ બંગાળીમાં ગીત ગાય એ કેટલી સારી વાત છે. તો એવી રીતે આ આખો કાર્યક્રમ ચાલવાનો છે. તો એમાં ગામ લોકો જોડાય એ બહુ જરૂરી છે. અને અમે ઈચ્છીએ છીએ કે કોઈ સ્થાનિક ભજનીક હોય એ અહીંના, તમારે અહીંની જે વાણી ગવાતી હોય એવો ભજનીક હોય એ પોતાના 1 કે 2 ભજન અહીંયા સ્ટેજ ઉપરથી રજૂ કરે. આ આખો જે ઉપક્રમ થઈ રહ્યો છે એ ઉપક્રમ થવા માટે કોઈ પ્રયત્નશીલ હોય તો તમે લોકો છો, આ ગ્રામજનો છે. કારણ કે આ ગ્રામજનોએ ઘણા મહિનાઓથી મહેનત કરતા હોય છે. એ બધા લોકોને ભેગા કરવા અને સરનામા લેવા અને કોણ તમારે મહેમાન આવશે ને એને શું સાચવવા ને એ બધી વાતો ચાલતી હોય. પ્લસ આ સ્ટેજ કેવું કરવું, શું કરવું એ બધું ચાલતું હોય. પછી આ તમે લોકો જે બહારથી આવ્યા છે એ લોકો આવવાના છે. તો એની સાથે આ જે કોમ્યુનિકેશન કરે એ અભિજીત ને અમરજીત છે, તો એ સતત એ લોકો કરતા રહ્યા છે અને એની અનુકૂળતાઓ તપાસતા રહ્યા છે. તો એ રીતે આ આખો કાર્યક્રમ અમારો આ થતો હોય છે. અને આ કાર્યક્રમ કરવા પાછળનો જે હેતુ છે એ છે કે લોકો જોડાય, લોકો એકબીજાની નજીક આવે. એટલે અહીંયા આપણે સ્ટેજ બનાવ્યું ને ત્યારે શબનમબેને પહેલાં મને બોલાવીને કીધું કે તમે આ બધું આટલું બધા ગાડલા દૂર રાખીને ત્યાં નહીં, આપણે 4 કોર માણસો બેસવા જોઈએ, એટલું નજીક થવું જોઈએ આપણે. તો એ જે છે એ કારણ છે કે વધુમાં વધુ નિકટતા આવે આપણામાં. વાણી બહુ મર્મગ્ન હોય છે. અને આ તો સ્થળ છે ગંગા સતીના વિસ્તાર, જેણે 52 ભજનોમાં ઘણું બધું કીધું એવો વિસ્તારની અંદર આ આપણે અત્યારે વાણી કરી રહ્યા છીએ. તો શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. એટલે જે હંમેશા વર્તમાનમાં રહીએ એ શીલવંત હોય એમ. એટલે એવી વાણી જ્યાં વહી છે વર્ષો પહેલાં, આજથી 100-150 વર્ષ પહેલાં, એ વિસ્તારમાં આપણે આ વાણી કરી રહ્યા છીએ. તો આટલી વાત છે. અને બીજી જે અમને જે ખૂંચ્યું છે જે એ તમારા તરફથી નહીં પણ કુદરતનો કેર આપણને ખૂંચ્યો છે. કારણ કે આ અમે બધા શહેરોમાં રહેનારાઓને ખબર નથી કે કાલ રાત્રે અહીંના ખેડૂત ઉપર શું વીતી છે. કાલે અચાનક જ વાવાઝોડું આવ્યું, પવન ફૂંકાણો, વરસાદ પડ્યો અને ઊભો પાક. એમાં જીરું તો એટલું કોમળ હોય છે કે ઝાકળે સહન ન કરી શકે, એની ઉપર વરસાદ પડ્યો.
એટલે લાખો રૂપિયાનું નુકસાન થયું છે તમારા ગામડાઓમાં. તો એનો અમને ખેદ છે કે ભાઈ આ કુદરત, અને આવી સ્થિતિમાં પાછું આપણે બધું જ ગોઠવાઈ ગયું હતું. આપણી પાસે હવે સમય જ નહોતો. જે લોકો આવવાના હતા એ પોતાના વતનથી, આમાં ગોવાથી, દિલ્હીથી ને મધ્યપ્રદેશથી, બંગાળથી લોકો આવ્યા છે. એટલે આપણા પાસે એવો કોઈ અવકાશ નહોતો કે આપણે ગઈ વખતે બંધ રાખી શકીએ, આ વખતે રહી શકે એમ નહોતું. એટલે આવી પરિસ્થિતિમાં પણ તમે આ કાર્યક્રમને આટલો સરસ રીતે ઉપસાવ્યો છે. નહીંતર તમે વિચાર કરો કે પ્રમ દિવસે જે ખેતર એને 5, 7, 10 લાખ રૂપિયા આપવાનું હતું, એ કાલ સવારે એ ખેતર સાવ ધોરું થઈ ગયું, ઝીરો થઈ ગયું. તો તમે કલ્પી શકો કે આપણે કોઈ વેપારી આપણને જરાક અમથા છેતરા હોય તો કેટલા દિવસ સુધી મનમાં રંજ રહીએ કે આને મારી પાસે વધુ ભાવ લીધો એમ. તો આ તો એક ખેડૂત છે જેને અવળો મોટો ધક્કો લાગ્યો છે, છતાં સહર્ષ આ બધું એ સહન કરીને આ આખો કાર્યક્રમ કર્યો. એમને કર્યો એટલો નહીં, બટ હરખભેર કર્યો. અને જેને ત્યાં તમે મહેમાન થયા છો એ લોકોએ તમારી મહેમાન ગતિ કરી. તો એના માટે આ ખેડૂતો માટે, એની દિલેરી માટે, એની ઉદારતા માટે જેટલું આપણે કહીએ એટલું થોડું છે. એટલે અમને આ જ્યારે આવતા હતા ત્યારે રસ્તામાં જ આ વિચાર આવતો હતો કે આવું થયું એમ કે ભાઈ. અને પછી અહીંયા સ્થાનિક મિત્રો છે એને પૂછ્યું તો કે એ જવા દો ને, એમ નાના કેટલું થયું તો કહો. તો ઓછામાં ઓછું કોઈને 5 લાખનું, કોઈને 7 લાખનું, કોઈને 6 લાખનું, કોઈને 3 લાખનું નુકસાન છે. એક રાત નહીં, પણ આમ તો 20 મિનિટનો જ વરસાદ અને 20 મિનિટનું જ વાવાઝોડું, અને ખેડૂતનો એક જ, એ 20 મિનિટમાં બધું ખલાસ. એટલે આ જે છે એવી સ્થિતિમાં તમે આ કાર્યક્રમ કરી રહ્યા છો, એના માટે તમને બધાને સેલ્યુટ. मैं शुरुआत एक बहुत नए भजन से करने वाली हूँ जो मेरे लिए नया है और सिर पे सवार है. रम तो जोगी रे कहाँ से आयो, आई म्हारी नगरी में अलख जगायो रे, बैरागण हूँ रे बनी. तो कौन है ये रमता जोगी जो हमारे इस शहर, इस काया नगरी में घूमता हुआ आया है और इस जहन में उस अलख की चेतना जगा गया. मेरे लिए तो कबीर कह सकते हैं. कबीर आए मेरी ज़िंदगी की नगरी में और कुछ अचानक से अलख जगा गए. अलख क्या, जो देखा ना जा सके, दिखाया ना जा सके, जो बोला ना जा सके, वो अकथ कथा. तो जो लोग आत्मा में मानते हैं कि इस शरीर के परे जो जीव है हम में, ये जो सांस है, वो है रमता जोगी. क्योंकि वो अनेक शहरों में से गुज़रता गुज़रता अब आपके काया के शहर में आया आज और चेतन कर गया. तो बहुत सरल, सुंदर, सिंपल भजन है. तारा सिंह डोडवे जी के मुख से सुना, मालवा परंपरा से. रम तो जोगी रे कहाँ से आयो, रम तो जोगी रे कहाँ से आयो, आई हमारी नगरी में अलख जगायो रे, बैरागण हूँ रे बनी. आई हमारी नगरी में अलख जगायो रे, बैरागण
रमतो जोगी रे कासे आयो हो रमतो जोगी रे कासे आयो हो आई मारी नगरी में लाखा जगायो रे मेरा गण हूँ रे बनी आई मारी नगरी में लाखा जगायो रे मेरा गण हूँ रे बनी पूरी गागर रे ठंडो पानी हो जी पूरी गागर रे ठंडो पानी या में पानी ला भरेगा पानी हरी रे मेरा गण हूँ रे बनी या में पानी ला भरेगा पानी हरी रे मेरा गण हूँ रे बनी रमतो जोगी रे कासे आयो हो जी रमतो जोगी रे कासे आयो हो आई मारी नगरी में लाखा जगायो रे मेरा गण हूँ रे बनी आई मारी नगरी में लाखा जगायो रे मेरा गण हूँ रे बनी काची खेरी रे अम्बुआ डाली हो जी काची खेरी रे अम्बुआ डाली हो जारी रक्षा करेगा कोयल रानी रे मेरा गण हूँ रे बनी जारी रक्षा करेगा कोयल रानी रे मेरा गण हूँ रे बनी रमतो जोगी रे कासे आयो हो जी रमतो जोगी रे कासे आयो हो आई मारी नगरी में लाखा जगायो रे मेरा गण हूँ रे बनी आई मारी नगरी में लाखा जगायो रे मेरा गण हूँ रे बनी गाने कुंडाल रे सिर पे जटा रे गाने कुंडाल रे सिर पे जटा हो जाने न मना करे है नर ने नारी रे मेरा गण हूँ
जोगी रे कहाँ से आयो हो जी रमतो जोगी रे कहाँ से आयो हो आई मारी नगरी में अलख जगायो रे मेरा गण पूरे बनी आई मारी नगरी में अलख जगायो रे मेरा गण पूरे बनी बोलिया 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 रे मीराबाई हो मारा साधुड़ा मिलेगा यमरापुर रे मेरा गणपुर बनी मारा साधुड़ा मिलेगा यमरापुर रे मेरा गणपुर बनी रम तो जोगी रे कहाँ से आयो हो आई हरी नगरी में अलख जगायो रे मेरा गणपुर बनी आई हरी नगरी में अलख जगायो रे मेरा गणपुर बनी